નાઠિયા, હવે મારી વાત સાંભળ. 19 ની જોટી ને 786 નું પાનું લખાવી દે 100 રૂપિયાનું, ને બનમાં છે ને 90 ને ટીરી કપાવી દેજે 500 રૂપિયાનો. અરે આજે સવારે 5 વાગે મળો કે સપનું આવ્યું મને બોલ. બેઠું દેખાયું 786 નું પાનું ને સાંભળ ક્યાંનો તો નોળિયો દેખાયો. આજે પાક્કું જ છે, તું બી દબાવી જ લેજે. ઉભા રે, મેં તારું મળસ્કેનું સપનું સાકાર કરું. હજુ નથી સુધાર્યા કે તો તારા જુગારના ચક્કરમાં તે મને કંગાલ કરીને મૂકી દીધી છે. એટલું જ નહીં, મારી જિંદગી પણ બરબાદ કરીને મૂકી છે. તારા જુગારના ચક્કરમાં તે મારા કાનમાં ન જવડાવ્યા, મારું ગળામાં ન જવડાવ્યું, તે છતાં હજુ આ મારા પગના ઘૂઘરા બી જવડાવ્યા. અરે હું છે તમારે હવાની કોરમાં કાગરા જેમ લાગી પડ્યા છે. જપીને રેવાય કે નહીં તમને લોકોને? આ જોવને પપ્પા, તમારા ડાયા છોકરા આજે પાછો ફોન કરીને નવાની તીરાની પથ્થર ઠોકતો છે. સુધારતો નથી. હું તો કંટાળી ગઈ છું આ માટડાથી. શું કરવાનું મારે હવે, તમે જ કેમ? અરે ડોબા, હું કરવા બેઠો છે તું? આવા જો ધંધા કરવાના હોય ને તો નીકળી જ જજે. જતો રે જોઈથી લે જા. આખું ઘર તો ખાલી કરીને બેઠા છે ને મારે તો માટડાની જેમ કામ કરવાનું ને એ બધા પૈસા જુગારમાં ઉડાડી દેતો છે. અલા ડોબા, આટલું સારું બૈરું મળલું હે તો હરખો જીવીન ખાની હું લેવા આવડા ધંધા કર્યા કરતો છે. હવે આ લોકોને શું ખબર પડે? કોઈ હો ધંધો ચાલુ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ને ખોટો ખાવી પડે ભાઈ. એક ને એક દિવસે છે ને મારો આંકડો લાગવાનો જ છે ને તે દિવસે એ લોકોને ખબર પડે કે આ ટીમલો હાચો ઉઠો. હા, હવે અહીંયા વધારે રહેવામાં ફાયદો નથી. હું તે બાજુ ફરી આમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં મજામાં. સુરતથી આવ્યો. હા. એફડીસી કંપનીમાંથી આવું છું. એવું? હા. બેહો બેહો. કઈ વાંધો નહીં, બેહો. એ વહુ, પાણી લઈને આવજો તો. મુકો એફડીસી કંપની એટલે ફલાણા ટીકણા કંપની. હું તમારા માટે જોરદાર સ્કીમ લઈને આવ્યો છું. તમારા ઘરના સભ્યોને બોલાવી લો તો હું તમને આ બધી વસ્તુ સમજાવી દઉં. બરોબર. હો ટીમલા, ઓ વહુ, જરાક આવજો તો. જો કાકા, મારી વાત ધ્યાનથી સાંભળો. અમારી કંપનીમાં આજ દિન સુધી જેટલા બી જોડાયેલા છે આજની તારીખે લાખો કમાઈ છે. એવું? હા, તમે પણ કમાવા માંગો છો? યસ ઓર નો? યસ યસ યસ. તો પછી તમે પણ આ ધાબાવાળું મકાન, આરસીસી નું મકાન બનાવવા માંગો છો? યસ યસ યસ. તમે પણ આ ઓડી ગાડીમાં ફરી શકો છો. હું પણ તમારી જેમ પહેલા આ રીતે જ હતો, પણ આ કંપનીમાં જોડાયા પછી જોઈ લો, સૂટ બૂટમાં ફરું છું, હાઈફાઈ ફરું છું, લક્ઝરિયસ લાઈફ જીવું છું. શું વાત કરો છો? એવું છે? હા. પણ પેલું આંકડા જુગાર વાળું જેવું તો નથી ને? ના ના, મારી પાસે આ કંપનીના બધા પ્રૂફ છે. બધું તમને મળી જાય, તમે ટેન્શન નહીં લેવ. જો એવું જો હોય ને તો ચાલતી જ પકડજો. હા, ના 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 ના, ઠોબો ઠોબો હું તમને બધું જ બતાવું. જો આપણી સ્કીમમાં એવું છે કે પહેલા તો તમારે આઈડી બનાવવાની થાય. તમારે પોતાની આઈડી બનાવી, એની નીચે 3 આઈડી બીજી બનાવવાની, એટલે સીધા તમારા એકાઉન્ટમાં 50,000 રૂપિયા જમા થઈ જાય. અને એ 3 આઈડી જે બનાવી એ લોકો 3 આઈડી બનાવે એટલે ફરી પાછા તમારા એકાઉન્ટમાં લાખ રૂપિયા જમા થાય. એટલે એ રીતે સ્ટેપ બાય વધતું ચાલે, તેમ તમારું પ્રોફિટ વધતું ચાલે, અર્નિંગ વધતું ચાલે. દર મહિને તમે સેજે ઘર બેઠા તમે 1.5-2 લાખ રૂપિયા કમાઈ શકો. હું વાત કરું? હા હા, લેવ. આ પછી તમારે આ રિટર્ન નથી રહેવાનું. 5-6 મહિના પછી શૂટ બૂટમાં તમારે આ રિટર્ન નીકળવાનું, માર્કેટિંગમાં સાહેબ બનીને જ ફરવાનું. તો સાહેબ આઈડી બનાવવા માટે શું કરવું પડે? કઈ નથી, આધાર કાર્ડની ઝેરોક્સ આલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો આપો, બેંક પાસબુકની ઝેરોક્સ આપો, આઈડી બની જાય. એક આઈડી ને 50,000 રૂપિયા આલવાના થાય. 50,000 રેવા જ દેવાની સાહેબ. આ ડફોરે 50 પૈયા નથી રેવા દીધા મારા હારું. હજુ એકવાર વિચાર કરી લે, 50,000 રૂપિયા રોકવાથી તમે વર્ષ દિવસમાં 50 લાખના માલિક બનો એમ છે. ના 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 સાહેબ, મેર આવે એવું છે જ નથી. તમે કેટા રહ્યો ની. અરે પપ્પા, સાહેબ કેટા છે કે 50,000 રોકીને વરામાં 50 લાખના માલિક બની જવાનું છે. તો પછી રોકી જ દે ને, હું મહેનત કરા, હું ઓડા માણો. અરે તું તો બોલતા નહીં, તું ચૂપ રહી રહેજે. અહીંયા એક આઈડી ના 50,000 છે તો આપણા 3 આઈડી ના 1.5 લાખ રૂપિયા તું કાચી કાઢવાના છે હે? અરે યાર, તું સાની માની બહેની યાર, જ્યારે ત્યારે ચાલુ થઈ જાય. હવે તમે લોકો કઈ નહીં કરું ત્યારે કહે કે કઈ નહીં કરે, કઈ કામ ધંધા નહીં મળે. હવે આ ધંધામાં મેં ઉતારવા હોતો હું ત્યારે ના પાડતા. તારે જે કરવું હોય તે કર, પણ પૈયા તો હું તને કાંઈ આલવાનો નથી. હા પપ્પા, બરાબર છે. આપણે એને 1 રૂપિયા આપવાના નથી, એ જેમ કરે તેમ. અરે તું ચૂપ રે, એ બધું હું મારી રીતે સેટિંગ કરી દેવા. સાહેબ અત્યારે તો મારી પાસે પૈસા નથી, પૈસાની સગવડ કરીને હું તમને ફોન કરા, મને તમારો નંબર આપી જાવ. જો આ મારો નંબર છે, તારી પાસે સગવડ થાય એટલે ફોન કરજે. 50,000 રૂપિયા રોકી દે, બાકી તને કરોડપતિ બનાવવાની જવાબદારી મારી.
ફોન કરજે મને હો. હા સાહેબ, કરોડપતિ પાક્કું ને સાહેબ? પાક્કું પાક્કું ગેરંટી હાથે. હા ચાલો પછી આ સાહેબ, લોકોના ચાલો બદલામાં. મળીએ સાહેબ. હા સાહેબ. હાલો, અરે કેમ નહીં સમજે? બંદૂક બતાવ. તો બી નહીં માને તો 2 ગોળી ઉતાર દે અંદર. હા કે ને આ જગાડોન કોણ છે તે? હા હા, હું આવ્યો હવે પાછો? જગાડોન, મારે પૈસા જોઈતા હતા વ્યાજે. કેટલા પૈસા જોઈએ? 1.5 લાખ રૂપિયા. દોઢના તને 2 લાખ મળે, પણ ગીરવી હો મૂકી જાય તું? અત્યારે તો કઈ નથી લેવો, અર્જન્ટમાં પૈસા જોઈતા હતા એટલે અત્યારે આપી દઉં, પછી હું બધું કરી દેવા. આપી જાય ને? હા. પછી જોજે આ જગાડોનની બોલી ને બંદૂકની ગોળી પાછી નહીં આવે. આપી જવા. પૈસા આપી દે ને. ચકલી, આ બાજુ આવો. હાય. કાંઈ જ્યા? ચકલી, હું છે હજુ તારે? અરે બેસો બેસો, તમને હવે હું છે ને એક વાત કહેવાનો છે એમ. હા બોલ. હવે છે ને પેલો જે સાહેબ આવલો ને એને મેં 1.5 લાખ રૂપિયા આપ્યા છે ને આપણા 3 જણની એક આઈડી પડાવી દીધલી છે. હવે છે ને હું બરાબર કામે લાગવાનો છું, માણા ઓઢવા કાલથી જવાનો છું, એટલે આપણે આવતા મહિનાથી 50-50 હજાર રૂપિયા ખાતામાં પડવાનું ચાલુ થઈ જશે. એટલે કકલ કકલ કરતા નહીં તમે. પણ વાત સાંભળો મારી. હા. એ વાત બરાબર છે, તમે આટલા 1.5 લાખ રૂપિયા આપ્યા કાથી તમે? અરે એ બધું મેં સેટિંગ કરેલું છે, તમે ટેન્શન નહીં લેવ ને. એ તો પછી પૈસા આવે તેમાંથી આપણે ભરી દઉં પાછા 3 મહિના પછી. વાવ. ઓ વાવ. શું થઈ ગયું પપ્પા? લા આ જુનિયા. શું? ફલાણા ઢીકાણા કંપનીએ 500 કરોડનું કૌભાંડ કરી તેમના સંચાલકો વિદેશ ફરાર? હે? ટીમલા, હે ટીમલા, કાંઈ ગયા? ટીમલાનું ઘર આજ ને? પપ્પા હવે આ હું નવું આવ્યું? આ ટીમલાનું ઘર નહીં, આ ટીમલાના બાપાનું ઘર છે, મારું ઘર છે. બોલ હું થયું? આ ટીમલાના બાપાનું નહીં, આ મારું ઘર છે. હવે લાવ કાગળ. જો આ જોઈ લીધા કાગળિયા? ઘર ગીરવે મૂકીને પૈસા લઈ ગયેલો મારી પાસે તમારો પોયરો. આજ સુધીમાં ઘર ખાલી જોઈએ મને. જો આ બેઠો છે અહીંયા. એના લીધે એને કેટલી વાર કીધેલું કે આવો ધંધો ની કર એમ. જોયું ને, હવે આપણું પાકું ઘર ગયું ને હવે આ ઝોપડપટ્ટીમાં રહેવાનો વારો આવી ગયો. અરે બધું આ તારા જુગારના ચક્કરમાં જ આવું થયેલું છે. તે જ ને, કેટલી વાર કીધું એ આવી લાલચમાં પટ્ટોની સમજે ત્યારે ને. હજુ શોર્ટકટમાં પૈસા કમાવાના છે કે? તે જ ને, ત્યારે તો પાછો કહેતો હતો કે આંકડા બદલી નાખા એમ, ને બધું ઝીરો કરીને બેઠા ને હવે તું. આ જુગારના અને શોર્ટકટમાં પૈસા કમાવાના ચક્કરમાં જોઈને મારી શું હાલત થઈ ગઈ. જુગારથી અને શોર્ટકટથી પૈસા કમાવા કરતા મહેનતથી પૈસા કમાવો અને ઇજ્જતની જિંદગી જીવો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી બ્લોગર બાબા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું પાછા આવા મજેદાર વિડીયો સાથે. બાય બાય.